મીઠાપુર સૂરજ કરાડી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સૂરજ કરાડી ખાતે મામાદેવના મંદિરની બાજુમાં પોલીસ સ્ટેશનની સામેના ચોકમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રતિમાના અનાવરણ પહેલા આંબેડકર હોલથી લઈ પ્રતિમા સુધી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આ પ્રતિમાનું ભવ્ય રીતે અનાવરણ કરી અને આતિશબાજી તથા અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ડોક્ટર બાબા સાહેબની 133મી જન્મ જયંતિની ઉજવણી પણ આગામી 14 એપ્રિલના રોજ કરવાની છે. ત્યારે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં બહુજન સમાજ એકત્રિત થયો અને મહારેલીનું આયોજન થાય તે રીતનું આયોજન કર્યું હતું. જ્યારે 13 તારીખના રોજ બ્લડ ડોનેશન કેમ્પ તથા મહિલાઓ માટે રાત્રિના સમયે દાંડિયા રાસનો પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મારું નામ છે ભાવેશ હરજીભાઈ બગડા. હું એક સામાજિકનો એક આગેવાન તરીકે ફરજ બજાવું છું. આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું એક અનાવરણ કરવામાં આવ્યું છે, જેની તારીખ છે 12 તારીખ ચોથો મહિનો ને 2024 મીઠાપુર ખાતે એક અનાવરણ કરવામાં આવી રહી છે. ને આવતીકાલે 13 એપ્રિલના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ને રાત્રિ સમયે મહિલાઓ માટે દાંડિયા રાસનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે. ને 14 તારીખના રોજ એક મહારેલીનું એક આયોજન કરવામાં આવે છે. તો તમામ બહુજન સમાજના ભાઈઓ બહેનોને અમારી વિનંતી કે સૌ બધું સમાજ એક બહોળી સંખ્યામાં ભેગું થઈને એક હાજરી આપે ને એક આપણું શક્તિ પ્રદર્શન કરે. જય ભીમ.